ગુજરાત એસટી નિગમની અંદાજિત 5,500 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે। માઈ ભક્તો પગપાળા મા અંબાના દર્શન કરવા માટે આવી રહ્યા છે, તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે। અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘરે ગુજરાત એસટી નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે। દૂર સુદૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા અંદાજિત 5500 જેટલી બસો મૂકવામાં આવી છે। યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે। મા અંબાના ધામે દર્શન કરવા આવેલ યાત્રાળુ શ્રી અશોકભાઈએ જણાવ્યું હતું કે આ મેળામાં રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। આ મહામેળાની અંદર કોઈપણ પ્રકારની યાત્રાળુઓને અગવડ ન પડે તે માટે રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે। તે બદલ ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। નામ કૃષ્ણાબેન કિરણભાઈ મેવાડા, કલોલથી આવી છું। અહીંયા સરકારી બસોની સુવિધા બહુ મસ્ત છે, એકદમ સારી છે અને એકદમ કમ્પ્લીટ છે। બેસવામાં કોઈ એક માણસ બેસાડે છે, લોકોને બધી રીતે સારું છે અહીંયા અને સગવડ એકદમ ફૂલ છે। આમને બધી રીતે કમ્પ્લીટ છે લોકો અને સેવામાં બધા લોકો એકદમ સગવડ આ બધા રીતે લોકો કરે છે સારી રીતે। અભિનંદન શુભ। નામ વિનુભાઈ ચૌધરી છે। હું પાલનપુર એસટી વિભાગમાં ડીટીઓ તરીકે ફરજ બજાવું છું। આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળાની અંદર એસટી દ્વારા અલગ અલગ 10 બૂથો ઉપરથી યાત્રાળુઓ માટે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। પાલનપુર વિભાગ દ્વારા પાલનપુર, ડીસા, સિદ્ધપુર, આબુ રોડ આ બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ સિવાય આસોપાલવ બુથથી દોતા અને ખોડીવલ્લી સર્કલથી કામાક્ષી પોઈન્ટ ઉપર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હાયર કરેલી બસો દ્વારા વિનામૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। આ સિવાય જીએમડીસી ગ્રાઉન્ડ ઉપરથી અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આ બધી બસોનું સંચાલન હાલમાં ચાલુ જ છે। અત્યાર સુધીમાં કુલ 900 ટ્રીપ્સનું સંચાલન થવા પામેલ છે। આ વર્ષે આ દિવસે 11ના દિવસે બહુ સુંદર પેલું આયોજન સાથે અને યાત્રાળુઓ પણ વિશેષ લાભ લઈ રહ્યા છે। યાત્રાળુઓની સુવિધા માટે એસટી દ્વારા અલગ અલગ ટેમ્પરરી બૂથ ઊભા કરવામાં આવે, જેમાં પાણીની, એમાં બેસવાની વ્યવસ્થા, સ્વચ્છતાની પેલી રીએ આ બધી સુવિધાઓ એમને પૂરી પાડવામાં આવી રહી છે।